તો કચ્છમાં વરસી છે મુશળધાર મહેર। છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ કચ્છમાં પડ્યો, જેના કારણે હાલ કચ્છના તમામ તાલુકાઓમાં જળથી તરબોળ થઈ ગયા। હજુ પણ કચ્છમાં મુશળધારની આગાહી છે, જેથી હજુ પણ ધોધમારનો કહેર સમાપ્ત નહીં થાય। કચ્છમાં મેઘાનો કોહરામ। મુશળધારથી મોટી મુશ્કેલી। જળબંબાકાર પાણીનો પ્રચંડ પ્રહાર। ડૂબતા કચ્છથી એક્સક્લુઝિવ રિપોર્ટ। કચ્છને હવે હાલ મેઘરાજા બરાબર ધમરોડી રહ્યા છે। કચ્છથી જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તે ખૂબ જ ચોંકાવનારા અને ચિંતા વધારનારા છે। સૌથી પહેલા જુઓ ધોધમાર પાણીમાં કેવી રીતે ફસાયા છે વિદ્યાર્થીઓ। રાપરની હોસ્ટેલમાં અનેક વિદ્યાર્થીઓ ફસાયા હતા। જીવ જોખમમાં હતું। હોસ્ટેલમાં ઘૂંટણસમાં પાણી ભરાયા હતા। જો પાણી વધે તો વિદ્યાર્થીઓના જીવ સંકટમાં મુકાઈ જાય તેવી સ્થિતિ હતી। ત્યારે રાપર પોલીસ સાથે સ્થાનિકો વિદ્યાર્થીઓની મદદે આવ્યા અને હોસ્ટેલમાંથી 20 વિદ્યાર્થીઓને સહી સલામત ખસેડાયા। કચ્છના ભચાઉ અને રાપરમાં ભારે વરસાદને કારણે હાલાકી થઈ રહી છે। ભચાઉનો નરા ગામ હાલ સંપર્ક વિહોણ બન્યું છે। નરાથી આઘોઈ વચ્ચે ગમડાઓ પાસે પાણી ભરાયા છે। ભારે પાણીના પ્રવાહમાં રસ્તો બંધ થયો છે। તંત્ર દ્વારા સાવચેત રહેવાની સૂચના જાહેર કરાઈ છે। પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે। કચ્છ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે। જિલ્લામાં સૌથી વધુ રાપરમાં 16.25 ઇંચ વરસાદ ખાબકી ગયો છે। અત્યાર સુધીમાં મધ્યમ સિંચાઈના 9 જેટલા ડેમ ઓવરફ્લો છે। 56 જેટલા નાના મોટા જળાશયો પણ ઓવરફ્લો થયા છે। 6 તાલુકાના નીચાણવાળા ગામોમાં એલર્ટ જાહેર કરાયું છે। એનડીઆરએફ અને એસડીઆરએફની એક ટીમ જિલ્લામાં તૈનાત છે। જિલ્લામાં 10 રૂટની બસો પણ બંધ કરવામાં આવી છે। હવે જુઓ ગાંધીધામ ભારે વરસાદ કેવી રીતે થયું છે જળમગ્ન। અનેક વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે। રેલવે સ્ટેશનની અંદર પાણી ભરાયા તો પ્રવેશદ્વાર પર પાણી ભરાતા મુસાફરોને હાલાકી થઈ રહી છે। ગાંધી માર્કેટ ચાવલા ચોકમાં પાણી થયા છે। બસ સ્ટેશન સહિતના વિસ્તારો જળબંબાકાર જોવા મળી રહ્યા છે। ભારે પાણી ભરાવાના લીધે રાહદારીઓને ભારે હાલાકી પડી રહી છે। તો ભારે વરસાદથી કચ્છમાં 6 રસ્તાઓ પ્રભાવિત થયા છે। રાપરમાં 1, ભચાઉમાં 1, ગાંધીધામમાં 1 અને ભુજમાં 1 રસ્તો ધોવાયો છે। ભયજનક નદી નાળા તેમજ નીચાણવાળા વિસ્તારોમાં ન જવા સૂચના અપાઈ છે। રાપર તાલુકામાં ત્રંબોજેસરા રોડ બંધ છે। ભચાઉ રામવાવ રાપર રોડ બંધ થયો છે। સુવાઈ ગવરીપર રોડ પણ ધોવાયો છે। ભચાઉ તાલુકામાં વામકા લખાવટ કરમરિયા રોડ ધોવાયો છે। ગાંધીધામ તાલુકામાં સતાપર અજાપર મોડવદર મીઠી રોહર રોડ ધોવાયો છે। હવે જુઓ આ સફેદ રણ છે, જ્યાં દેશ વિદેશથી અનેક પ્રવાસીઓ આવે છે, પરંતુ હાલ શું હાલત થઈ છે તે જુઓ। ધોધમાર વરસાદથી રણ જળબંબાકાર થયું છે। ધોરડોના વોચ ટાવર સુધી સફેદ રણ દરિયામાં ફેરવાયું છે। સફેદ રણમાં દરિયાની જેમ મોજા ઉછળવા લાગ્યા છે। ભુજવાસીઓ મોટાબંધ અને હમીરસર તળાવ પાસે પાણીની આવક જોવા ઉમટ્યા છે। મોટાબંધથી હમીરસર તળાવમાં પાણીનો પ્રવાહ જોવા લોકોના ટોળા ઉમટ્યા। દર વર્ષે હમીરસર તળાવ ઓવરફ્લો થતા લોકોમાં ઉત્સાહ વધે છે, જે બાદ રજા જાહેર કરવામાં આવે છે। હમીરસર તળાવને નગરપાલિકા પ્રમુખ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી વધાવવામાં આવે છે અને શહેરીજનો માટે મેઘલાડુનું આયોજન કરાય છે। જો કે તળાવમાં પાણી જોતા પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે। કચ્છમાં સારા વરસાદની જરૂર હતી અને ત્યારે મેઘરાજાએ કચ્છમાં સટાસટી બોલાવી છે। હજુ પણ આગામી 24 કલાક કચ્છ માટે ખૂબ જ ભારે રહેશે। હજુ પણ ભારે જ વરસાદની આગાહી છે। બ્યુરો રિપોર્ટ TV9।